હેલો એવરીવન, CRK પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરામાં આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. યુનિટ 1 લેક્ચર નંબર 2. યુનિટ 1 સક્સેસિવ ડિફરન્સિએશન. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન અને ડેરિવેટિવ એટલે કે વિકલનના સૂત્રો જોઈ ગયા હતા, જે તમે 11-12માં પણ શીખ્યા હતા. આ ચેપ્ટરમાં આ યુનિટમાં તમારે ડેરિવેટિવ એટલે કે વિકલનના બધા સૂત્રો વપરાશે. માટે આપણે લેક્ચર નંબર 1માં પહેલાં સૂત્રો જોઈ ગયા. તો આજે આપણે આ લેક્ચરમાં યુનિટ 1 સક્સેસિવ ડિફરન્સિએશન સ્ટાર્ટ કરીશું. તો પહેલાં આપણે તેની ડેફિનેશન જોઈ લઈએ કે સક્સેસિવ ડિફરન્સિએશન કોને કહેવાય. ઇફ રિયલ ફંક્શન f from ab tends to r is differentiable at every point x belongs to ab, then derivative function f dash એક ફંક્શન છે તેમાં f from ab tends to r, તો differentiable at every point x belongs to ab. તો ડેરિવેટિવ ફંક્શન તો શું થાય? ડેરિવેટિવ એટલે વિકલન. તો એક વખત તમે વિકલન કરો તો શું મળે આપણને? f dash ab tends to r of function f exists. Now, if function f dash is different at every point x belongs to ab, then there exists a derivative of f dash x at every point x belongs to ab and denoted point f double dash x d square fx અથવા d square by dx square fx and is called the second derivative of fx. એટલે કે તમે કોઈ ફંક્શન છે f from ab tends to r નું, તેનો તમે ફર્સ્ટ વખત ડેરિવેટિવ કરો તો તમને શું મળે? f dash ab tends to r મળે. એટલે શું કે આપણે શું મળે? f dash x મળે. ફર્સ્ટ વખત આપણે એટલે કે પહેલી વખત ડેરિવેટિવ કરીએ, કોઈ ફંક્શન આપેલું હોય તેનું પહેલી વખત ડેરિવેટિવ કરીએ તો આપણને f dash x મળે. પછી તમે તેનું સેકન્ડ વખત ડેરિવેટિવ કરો તો આપણને શું મળે? f ડબલ ડેશ x લખી શકાય, d સ્ક્વેર fx લખી શકાય અથવા d સ્ક્વેર બાય dx સ્ક્વેર fx પણ લખી શકાય. તો પછી સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ કરીએ તો આપણને શું મળે? f ડબલ ડેશ x. Thus, is third, fourth, fifth up to shown nth derivative of function f exists, then they are denoted by કે તમે થર્ડ ટાઈમ કરો, ફોર ટાઈમ કરો, ફિફ્થ ટાઈમ કરો, એપ ટુ સોન કે એન ટાઈમ કરો તો તમને શું મળે? થર્ડ ટાઈમ તો અહીં લખ્યું છે f ટ્રિપલ ડેશ એક્સ, તેના આ રીતે પણ લખી શકાય, ડી ક્યુબ બાય ડી એક્સ ક્યુબ fx. પછી ફોરવાળો તો f iv ઇઝ ઇક્વલ ટુ d4 બાય ડી એક્સની 4 fx. પછી ફિફ્થવાળો તો fvx ઇઝ ઇક્વલ ટુ d5 by dx5 fx up to so on n time, તો fnx is equal to dn by dxn fx. તો આ રીતે સક્સેસિવ ડિફરન્સિએશન એટલે કે તમારે n ટાઈમ ડેરિવેટિવ એટલે કે પહેલાં ફર્સ્ટ ટાઈમ કરો, તમે કોઈ ફંક્શન આપેલું હોય તો તમે ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ કરો તો શું મળે આપણને? f ડેશ x. સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ કરો તો શું મળે તમને? f ડબલ ડેશ x. થર્ડ ટાઈમ તમે ડેરિવેટિવ કરો તો તમને શું મળે? f ટ્રિપલ ડેશ એક્સ. એ જ રીતે તમે n ટાઈમ ડેરિવેટિવ કરો તો તમને શું મળે? fn x. તો આ થઈ સક્સેસિવ ડિફરન્સિએશનની ડેફિનેશન. ત્યારે કે dy બાય dx પણ લખી શકાય છે. ફર્સ્ટ ટાઈમ તમે ડેરિવેટિવ કર્યું હોય તો તેને dy બાય dx પણ લખી શકાય, y ડેશ પણ લખી શકાય, y1 પણ લખી શકાય, f ડેશ x પણ લખી શકાય, dfx પણ લખી શકાય, dy પણ લખી શકાય. આ કોઈ પણ સિમ્બોલ વાપરી શકાય. એ જ રીતે તમે સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ કર્યું હોય તો ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર પણ લખી શકાય, y ડબલ ડેશ પણ લખી શકાય, y2 પણ લખી શકાય, f ડબલ ડેશ એક્સ પણ લખી શકાય, ડી સ્ક્વેર fx પણ લખી શકાય અથવા ડી સ્ક્વેર વાય પણ લખી શકાય. એ જ રીતે આપણે n ટાઈમ ડેરિવેટિવ કર્યું હોય તો શું લખી શકાય? dny બાય dxn લખી શકાય,
વાયની એન પણ લખી શકાય, વાય એન લખી શકાય, વાય એન એફ એન એક્સ પણ લખી શકાય, ડીએન એફ એક્સ પણ લખી શકાય, ડીએન વાય પણ લખી શકાય. તો આ રીતે તમે કોઈ પણ રીતે લખી શકો. બરાબર. તો સક્સેસિવ ડિફરન્સિએશન મીન્સ ડેરિવેટિવ. બરાબર. એક વખત કરો તો એફ ડેશ મળે, સેકન્ડ વખત કરો તો ડેશ મળે, થર્ડ વખત કરો તો થર્ડ એફ ટ્રિપલ ડેશ એક્સ મળે. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. તો પાછળ લખ્યું છે અહીંયા કે if function f has a function relation y is equal to fx કોઈ ફંક્શન હોય, then fx f dash એટલે કે ફંક્શનનું આ ફંક્શન છે fx એનું એક વખત ડેરિવેટિવ કરો તો f dash x મળે, સેકન્ડ ટાઈમ કરો તો f ડબલ ડેશ x મળે, થર્ડ ટાઈમ n ટાઈમ r ટાઈમ કરો તો f r x મળે. r રિસ્પેક્ટિવલી ડિનોટેડ બાય, તેનો ડિનોટ કરવું તો શું લખી શકાય? પહેલાંના y1 y2 અપ ટુ સો ઓન yn, અથવા તો આ રીતે પણ લખી શકાય d1 xy d2 d2 સ્ક્વેર y અપ ટુ સો ઓન dn. d ફર્સ્ટ ટાઈમ કહો તો શું લખી શકાય? d ની 1 y, સેકન્ડ ટાઈમ કહો તો d સ્ક્વેર y અપ ટુ સો ઓન dn y. તો આ રીતે તમે અલગ અલગ રીતે પણ લખી શકો. બરાબર. આ થઈ સક્સેસિવ ડિફરન્સિએશનની ડેફિનેશન. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ nth ડેરિવેટિવ. nth ડેરિવેટિવનું એક્ઝામ્પલ જોઈએ. લાઈક અહીંયા રકમ આપી છે કે ઇફ yn ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ બીની ax પ્લસ બી રેસ ટુ m, ax પ્લસ બી બિલોંગ્સ ટુ r પ્લસ m બિલોંગ્સ ટુ r એન્ડ a નોટ ઇક્વલ ટુ 0 અને બી આર કોન્સ્ટન્ટ નંબર, ધેન yn is equal to m factorial by m minus n factorial, yn ax plus b m minus n belongs to n. તો હવે પ્રૂફ જોઈએ nth ડેરિવેટિવ કેવી રીતે થાય તે જોઈએ આપણે. અહીંયા સપોઝ ધ સ્ટેટમેન્ટ શું આપ્યું છે કે અહીંયા અને ભાઈ pn કહી દઈએ તો pn ઇન્ટુ yn ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? m ફેક્ટોરિયલ બાય m માઇનસ n ફેક્ટોરિયલ એ રેસ ટુ n ax પ્લસ બી m માઇનસ n બિલોંગ્સ ટુ n જે આપેલા છે. એટલે કે તમે વાયનું તમે n ટાઈમ ડેરિવેટિવ કરો તમને આવું મળે. બરાબર. તો કે આ એ તમને રકમમાં આપેલું જ છે કે તો આના પર કહી દીધું pn કહી દીધું. હવે આપણને અહીંયા હિયર શું આપેલું છે? y બરાબર શું આપેલું છે? ax પ્લસ બી રેસ ટુ m. તો હિયર y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ બી રેસ ટુ m. હવે આપણે ડિફરન્શિએટિંગ બોથ સાઇડ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એટલે કે આપણે ડેરિવેટિવ કરીએ બંને સાઈડ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ તો શું થાય? વાયનું y1. હવે અહીંયા ડેરિવેટિવ શું થાય? ઘાત આગળ આવે અને એક ઘાત ઓછી થાય તો એમ આગળ આવે. બરાબર. ને એક ઘાત ઓછી એટલે એમ આગળ આવે ને ax પ્લસ બી m માઇનસ 1 એક ઘાત ઓછી ઇન્ટુ આ ax શું થાય? ઇન્ટુ a. બરાબર. આપણે શું કર્યું? વાયનું એક્સ પ્રત્યે ડેરિવેટિવ કર્યું તો આપણને y1 શું મળે? m ax પ્લસ બી m માઇનસ 1 ઇન્ટુ a. હવે આપણે m માઇનસ 1 ફેક્ટર ઉપરના નીચે બંને સાઈડ ગુણ્યા અને ભાગ્યા. બરાબર. તો m માઇનસ 1 ફેક્ટોરિયલ બાય m માઇનસ 1 ફેક્ટોરિયલ એ ઇન્ટુ ax પ્લસ બી m માઇનસ 1. આના અંદર શું કરીએ આપણે? m માઇનસ 1 ફેક્ટોરિયલ ગુણ્યા અને ભાગ્યા. તો આ સ્ટેપ મળે તમને m માઇનસ 1 ફેક્ટોરિયલ બાય m માઇનસ 1 ફેક્ટોરિયલ એ કૌંસમાં ax પ્લસ બી m માઇનસ 1. તો હવે આ સ્ટેટમેન્ટ તમે yn વાળું જે છે આવ્યું તેના સાથે કમ્પેર કરો એટલે સરખાવો. તો yn હતું તો આપણને શું મળતા? જે n હશે તે અહીંયા તમને જે મળ્યું એ આપણે એક વખત ડેરિવેટિવ કર્યું તો આપણને મળ્યું. બરાબર. તો આને તમે સરખાવો તો તમને જે n હશે તે આપણને 1 મળે છે કે નહીં તે ચેક કરી લઈએ આપણે. તો સ્ટેટમેન્ટ એને આપણે કહી દઈએ અહીંયા pn કીધું આને yn હતું તો આને આપણે p1 કહી દઈએ. p1 ઇઝ ઇક્વલ ટુ જો m
એમ ફેક્ટોરિયલ પણ લખી શકાય. અહીંયા m-1 ફેક્ટોરિયલ એમ ફેક્ટોરિયલ પણ લખી શકાય. તો એમ ફેક્ટોરિયલ નીચે m-n છે, તો અહીંયા પણ શું મળ્યા? m-1 મળ્યા. તો એનની જગ્યાએ આપણને શું મળશે? 1 મળશે. તો એમ ફેક્ટોરિયલ તો ઉપરના આપણે એમ ફેક્ટોરિયલ મળી ગયા. નીચે m-n ફેક્ટોરિયલ હતા, તો આપણને શું મળ્યા? m-1. તો એની જગ્યાએ 1 મળ્યા. પછી a⁻n છે, તો આપણને a⁻1 મળી ગયા. પછી ax + b m-n છે, અહીંયા n છે, તો આપણને શું મળ્યા? ax + b m-1. તો આપણે સ્ટેટમેન્ટ જે આપણે એક વખત ડેરિવેટિવ કર્યું જે મળ્યું આપણને સ્ટેટમેન્ટ P1 એ Pn જેવું જ છે સેમ. તો શું કહી શકાય? કે સ્ટેટમેન્ટ P1 ઇઝ ટ્રુ, કેમ કે તેના જેવું સેમ છે, yn જેવું જ છે. તો સ્ટેટમેન્ટ P1 ઇઝ ટ્રુ, તેને ઇક્વેશન 1 કહી દો. હવે નાઉ સપોઝ ધ સ્ટેટમેન્ટ pk ટ્રુ ફોર k બિલોંગ્સ ટુ N અને k <n. હવે તમે સપોઝ કરો, જે yn વાળું સ્ટેપ છે તેને સપોઝ કરો એની જગ્યાએ k મૂકી દો. જે તમારે n હશે તે બધા k મૂકી દો, તો શું થાય? તો yn છે, તો શું મળે આપણને? yk. પછી m ફેક્ટોરિયલ બાય m-n છે, તો શું થશે? m-k. તો m ફેક્ટોરિયલ m-k ફેક્ટોરિયલ. પછી શું છે? yn છે અને અહીંયા પણ n છે, તો ત્યાં k જશે. તો a⁻k ax + b m-k. એટલે આપણે સપોઝ કરીએ, સપોઝ ધ સ્ટેટમેન્ટ pk ટ્રુ ફોર k બિલોંગ્સ ટુ N અને k <n. તો આપણે જે આ yn છે તેની જગ્યાએ આપણે k મૂકી દઈએ, તો આપણને મળી જાય yk. તો ડિફરન્સ ફરી પાછું તમારે ડેરિવેટિવ કરવાનું બોથ સાઇડ વિથ રિસ્પેક્ટ ટુ x. હવે તમે ykનું પાછું ડેરિવેટિવ કરો. ડેરિવેટિવ એટલે કે વિકલન. હવે તમે ડેરિવેટિવ એટલે વિકલન, હવે તમારે વિકલન બોલવામાં નહીં આવે, ડેરિવેટિવ જ કહેવામાં આવશે. એટલે તમે સમજી જશો કે ડેરિવેટિવ એટલે વિકલન. તો તમે આનું y પ્રત્યે ડેરિવેટિવ કરો, તો શું મળે આપણને? yk + 1 મળે ઇઝ ઇક્વલ ટુ m ફેક્ટોરિયલ m-k ફેક્ટોરિયલ a⁻k. બધું અચળ તો એમને રહેશે. અહીંયા ઘાત આગળ આવશે તો m-k અને એક ઘાત ઓછી થાય તો m-k આગળ આવે. ax + b m-k અને -1 અને axનું શું થાય? ઇન્ટુ a. તો આ થયું ડેરિવેટિવ m ફેક્ટોરિયલ. હવે a ઇન્ટુ k છે અને અહીંયા a છે, તો આ k અને બીજો એક વધારાનો a છે, તો એ k + 1 લખી શકાય. અહીંયા a⁻k છે અને a છે, તો શું થાય? a⁻k + 1. પછી ax + b આપણે માઇનસ બહાર કાઢી નાખીએ તો અંદર પ્લસ થઈ જાય, m-k + 1 લખી શકાય. હવે તમે નીચે અહીંયા જુઓ m-k ફેક્ટોરિયલ છે, બરાબર. તો m-k અને m-k + 1 ફેક્ટોરિયલ લખી શકાય. તો m-k આ નીચે છે એના ઉપર છે, કેન્સલ થઈ જાય. જેમ કે n-k ફેક્ટોરિયલ હોય તો આપણે m-k અને m-k + 1 લખી શકાય. તો m-k કેન્સલ થઈ જાય તો આપણને શું મળે? m-k + 1 ફેક્ટોરિયલ. બરાબર, ખબર પડી? તો હવે આ જે છે તેને પણ તમે n વાળા સ્ટેપ સાથે સરખાવો. pn વાળા આના pk + 1 કહી દો અને તે n વાળા સ્ટેપ સાથે સરખાવો. તો જો n હશે તો તમને અહીંયા k + 1 મળે છે કે નહીં તે ચેક કરી લો. તો અહીંયા yn છે, તો આપણને yk + 1 મળી ગયા. બીજા n કઈ જગ્યાએ છે? અહીંયા n છે, તો ત્યાં આપણને મળે છે k + 1. એ જ રીતે અહીંયા a⁻n છે, તો આપણને a⁻k + 1 મળી ગયા. એ જ રીતે તમારે લાસ્ટમાં ax + b m-n છે, તો એની જગ્યાએ તમને k + 1 મળી ગયા. તો આ પણ સ્ટેટમેન્ટ pk + 1 ઇઝ ટ્રુ થઈ ગયું. તો ધ સ્ટેટમેન્ટ pk ઇઝ ટ્રુ ઇમ્પ્લાય સ્ટેટમેન્ટ pk + 1 ઇઝ ટ્રુ, તેને ઇક્વેશન 2 કહી દો. તો બાય રિઝલ્ટ ઇક્વેશન 1 and 2 and the principle of mathematical induction for n belongs to N, the
સ્ટેટમેન્ટ Pn ઇઝ ટ્રુ. તે ઇક્વેશન 1 and 2 પરથી શું કહે કે સ્ટેટમેન્ટ Pn ઇઝ ટ્રુ, કેમ કે 1માં પણ આપણને સાચું મળ્યું અને 2માં પણ સાચું મળ્યું. તે ઇક્વેશન 1 and 2 પરથી પ્રિન્સિપલ મેથેમેટિક્સ ઇન્ડક્શન લો પરથી શું કહે કે સ્ટેટમેન્ટ Pn ઇઝ ટ્રુ. તે જે સ્ટેટમેન્ટ આપણને હતું આવ્યું yn વાળું એ સાચું છે. તો yn ઇઝ ઇક્વલ ટુ m ફેક્ટોરિયલ બાય m માઇનસ n ફેક્ટોરિયલ a raised to n ax પ્લસ b m માઇનસ n. બરાબર. હવે m ફેક્ટોરિયલનું શું આ રીતે પણ લખી શકાય m n માઇનસ 1 m માઇનસ 2 અપ ટુ સો ઓન m માઇનસ n પ્લસ 1. અને m માઇનસ n ફેક્ટોરિયલ જે નીચે છે એ અને લાસ્ટમાં અહીંયા હશે m માઇનસ n ફેક્ટોરિયલ, એ બે કેન્સલ થઈ જાય. તો આપણને શું બાકી રહે m માઇનસ 1 m માઇનસ 2 અપ ટુ સો ઓન m માઇનસ n પ્લસ 1. બરાબર. જે m માઇનસ n ફેક્ટોરિયલ છે જે નીચે છેદમાં છે, ઉપર પણ લાસ્ટમાં એ સ્ટેપ આવશે, એ બે કેન્સલ એટલે ઉડી જશે. તો આપણને શું મળશે m માઇનસ 1 m માઇનસ 2 અપ ટુ સો ઓન m માઇનસ n પ્લસ 1 એ રેઝ ટુ n ax પ્લસ b m માઇનસ n. તેને ઇક્વેશન નંબર 3 કહી દો. તો અહીંયા એક્ઝામ્પલ પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જ્યારે પણ આ રીતનું એક્ઝામ્પલ પૂછાય, તમને y આપેલા હોય અને yn આપેલું હોય, તો તમારે જોવાનું કે સાચું nth ડેરિવેટિવ છે કે નહીં તે ચેક કરવાનું. બરાબર. તો પહેલાં તમારે y જે આપેલા છે, જે ફર્સ્ટ તમને y આપેલા હોય એરિયા, એનું તમારે ફર્સ્ટ ડેરિવેટિવ કરી દેવાનું, એટલે તમને y1 મળશે. એ y1 તમારે yn જે તમારે આપેલું છે, જે તમારે રકમમાં આપેલું છે yn, તેની સાથે સરખાઈ જોવાનું. તો તમને nની જગ્યાએ 1 મળે છે કે નહીં. જો તમને જો n છે તે બધી જગ્યાએ 1 મળે તો P1 જે સ્ટેટમેન્ટ છે તે શું કહેવાય? ટ્રુ, એટલે કે સાચું છે. પછી તમારે સપોઝ કરી દેવાનું pk, એટલે કે જો n છે તે આપણે k મૂકી દેવાના. સપોઝ કરી નાખ્યું pk વાળું સ્ટેપ. બરાબર. હવે તેનું જે pk સપોઝ કરી નાખ્યું આપણે yk વાળું, અને પછી તમે પાછું એનું x પદ ડેરિવેટિવ એટલે કે વિકલન કરો, તો તમને yk પ્લસ 1 મળે. તેને પણ તમારે yn સાથે સરખાઈ જોવાનું. જો એમાં પણ તમારે nની જગ્યાએ k પ્લસ 1 મળતા હોય તો pk પ્લસ 1 સ્ટેટમેન્ટ શું કહેવાય? ટ્રુ, એટલે કે સાચું કહેવાય. તો આપણે P1 વાળું પણ સાચું મળે અને pk પ્લસ 1 વાળું પણ જો સાચું મળે તો તેના પરથી કહી શકાય કે yn જે yn વાળું Pn વાળું જે છે સ્ટેટમેન્ટ તે શું છે? સાચું છે. બરાબર. તો તમારે nth ડેરિવેટિવના એક્ઝામ્પલ આ રીતે સોલ્વ કરવાના રહેશે.